નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડાભી ગોવિંદ. તો આપણે આગળના ભાગની અંદર ચર્ચા કરી હતી કે કોષનું આયોજન શું હોય. એની અંદર કોષ રસ છે, કોષ રસ પટલ છે. તો આવા અલગ અલગ ભાગ છે એના વિશે ચર્ચા કરી ગયા છે. એમાં કોષ રસ વિશે આપણે થોડીક અગત્યની જે વાત હતી એની સાથે અલગ અલગ પ્રકારના ઘટકો સંકળાયેલા હોય છે. અને આ જે ઘટકો હોય છે જેને અંગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. રિબોઝોમ છે, લાઇસોઝોમ છે, ગોલ્ગી પ્રસાધન, ઘણાપસૂત્ર, અંતઃકોષરસ ઝાડ. આ બધી અલગ અલગ પ્રકારની અંગિકાઓ છે એના દ્વારા જ કોષનું આયોજન થતું હોય છે. તો હવે એની સાથે સંકળાયેલો જે શબ્દ છે કોષરસ પટલ. તો કોષરસ પટલ છે એ શું છે, એનું કાર્ય શું હોય, એની લાક્ષણિકતાઓ શું છે, એની વિશે આપણે વાત કરવી છે. તો કોષરસ પટલનું સ્થાન, એની લાક્ષણિકતા અને એના કાર્યો લખવાના છે. કોષ રસ પટલનું સ્થાન ની લાક્ષણિકતા અને કાર્યો જણાવો. આવી રીતનો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. કોષરસ પટલનું સ્થાન જણાવો, લાક્ષણિકતાઓ અને એના કાર્યો. કે કોષરસ પટલ છે શું કાર્ય કરે છે એની વાત. તો સૌપ્રથમ આપણે એના સ્થાનની વાત કરીશું. એટલે કે કોષરસ પટલનું સ્થાન. કોષરસ પટલનું સ્થાન. કોષરસ પટલ છે ક્યાં આવેલું હોય છે, એનું સ્થાન શું હોય છે એની આપણે ચર્ચા કરવી છે. તો કોષરસ પટલનું સ્થાન. તો કોષરસ પટલ એ કોષ રસનું સૌથી બહારનું આવરણ છે. જો કોષરસ પટલ હોય એ કોષ રસનું શું કહેવાય, સૌથી બહારનું જે આવરણ હોય છે. અને બહારનું જે આવરણ હોય છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે, કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ છે. આ પહેલી બાબત. કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ છે. તો અહીંયા સમજી લો કે આવો કોઈ એક અમીબા છે તો એ અનિશ્ચિત આકાર ધરાવતી હોય. તો અહીંયા જે તમને જોવા મળે આ શું હોય, કોષ રસ. આ શું છે, કોષ રસ. આ જે ભાગ છે જેને આપણે કહેતા હોય કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. જ્યારે આ જે ભાગ છે જેને આપણે કોષ રસ કહેતા હોય, શું કહેતા હોય, કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા જે આપણે કોષરસ પટલની વાત કરવી છે, તો જો કોષરસ પટલની વાત કરવા માટે થોડીક સરળતા રહે, એ માટે હું તમને જણાવી દઉં કે આ કોષ રસ છે ને, કોષ રસ પટલનું સૌથી આ બહારનું પટ, એટલે કે આ જે ભાગ છે, આ સાઈડનો આ જે દિવાલ વાળો તમને આ દેખાતો જે આ ભાગ છે, અંદરનો જે ભાગ તમને જોવા મળે છે એ ભાગને શું કહેવામાં આવે છે, કોષ રસ પટલ કહેવાય. શું કહેવામાં આવે, કોષ રસ પટલ તરીકે ઓળખવામાં આવે. જે બહારનો આ જે ભાગ હોય છે જેને કોષ દિવાલ, શું કહેવામાં આવે છે, કોષ દિવાલ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છે. તો આવી રીતના કોષના અલગ અલગ ભાગો તમને જોવા મળતા હોય છે. તો સૌપ્રથમ એનું કોષરસ પટલ એ કોષનું સૌથી શું છે, જો આ કોષ રસ છે અને આ કોષ રસનું શું કહેવાય, સૌથી બહારનું આવરણ. આ કોષ રસનું સૌથી બહારનું આવરણ છે. અને આ કોષ દિવાલ છે કોષનું સૌથી બહારનું આવરણ કહેવાય. આ બાબત ખાસ કરીને યાદ રાખવાની છે. તો પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય છે. જો પ્રાણી કોષ હોય તો પ્રાણી કોષની અંદર એ શું હોય, સૌથી બહારના સ્તર તરીકે હોય છે. કે પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય
છે. એટલે પ્રાણીકોષ હોય તો પ્રાણીકોષની અંદર કોષ દિવાલ ન હોય એના કારણે પ્રાણીકોષમાં સૌથી બહારનું સ્તર એટલે કે કોષ રસ પટલ ગણવામાં આવતું હોય છે. તો હવે જ્યારે જીવાણુ કોષ અને વનસ્પતિ કોષમાં તે કોષ દિવાલની અંદરની તરફ આવેલું હોય. જ્યારે જો વનસ્પતિ કોષ હોય અથવા જીવાણુ હોય એટલે એક કોષીય ટૂંકમાં સજીવ હોય તો એની અંદર શું હોય છે? જીવાણુઓ અને વનસ્પતિની અંદર કે વનસ્પતિમાં તે કોષ દિવાલની અંદરનું સ્તર ગણવામાં આવે છે કે તે જીવાણુઓ અને વનસ્પતિમાં તેને કોષ દિવાલની અંદરનું સ્તર ગણવામાં આવે છે. જો વનસ્પતિ હોય તો વનસ્પતિની અંદર કોષ દિવાલ હોય એટલા માટે કોષ દિવાલની અંદરનું સ્તર, તો કોષ દિવાલની અંદરનું સ્તર એટલે આ કહેવાય. તો એ શું હોય? કોષ દિવાલની અંદરનું સ્તર જીવાણુ હોય કે પછી શું હોય છે? વનસ્પતિ હોય તો વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલની અંદરના સ્તરને કોષ રસ પટલ તરીકે ગણવામાં આવતું હોય છે. એટલે એના તરફ આવેલું હોય છે, અંદરનું સ્તર ગણવામાં આવતું હોય છે. તો આ કોષ રસ પટલના સ્થાન વિશેની કોષ રસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ કહેવાય. પ્રાણી કોષ હોય તો એમાં સૌથી બહારનું આવરણ એના ગણવામાં, પણ વનસ્પતિ હોય તો એની અંદર કોષ દિવાલની અંદરનું સ્તર એને ગણવામાં આવતું હોય છે. અલગ અલગ સજીવ છે એની અંદર અલગ અલગ સ્થાન તમને દર્શાવવામાં આવેલા છે. હવે એની લાક્ષણિકતા બીજું પૂછવામાં આવી છે આપણને. તો કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે? કોષ રસ પટલની લાક્ષણિકતા શું હોય? કોષ રસ પટલ એ જીવંત હોય, પાતળું હોય, સ્થિતિસ્થાપક હોય, નાજુક હોય અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે શું કરે છે? પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. એટલે કે એને જે પસંદ હોય એવાને જ શું કરે? અંદર પ્રવેશવા દે છે. ટૂંકમાં અંદર વાયુનો વિનિમય છે કે પછી કોઈ પણ દ્રવ્યોનો વિનિમય છે એની જે ક્રિયા છે એ કોષ રસ પટલ દ્વારા થતી હોય છે. એટલા માટે એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ ગણવામાં આવે છે. એટલે કોષ રસ પટલ કે કોષ રસ પટલ એ કેવું છે? જીવંત છે. કેવું છે? જીવંત છે. સ્થિતિસ્થાપક છે. સ્થિતિસ્થાપક છે. પાતળું છે. નાજુક છે. તો કોષ રસ પટલ એ જીવંત છે, સ્થિતિસ્થાપક છે, પાતળું છે, નાજુક છે અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. આ શું એની લાક્ષણિકતાઓ? કોષ રસ પટલ એ જીવંત છે, સ્થિતિસ્થાપક છે, પાતળું છે, નાજુક છે અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ ધરાવે છે. આ એની લાક્ષણિકતાઓ છે. હવે એના કાર્યોની આપણે ચર્ચા કરીએ કે કોષ રસ પટલ છે એ કયા કયા કાર્યો કરવામાં અગત્યનો ભાગ ભજવે છે? તો એના કાર્યો શું કાર્ય કરે છે? તો તે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. સૌપ્રથમ જો કોષ હોય છે એ કોષને એનું જે બહારનું જે પર્યાવરણ છે એ બહારના પર્યાવરણથી અહીંથી શું થાય? એનું બહારનું પર્યાવરણ છે એ અલગ રહે છે. ટૂંકમાં એને અલગ રાખે છે. તે કોષને તેના બાહ્ય પર્યાવરણથી તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. તે શું કરે છે? તે કોષને તેના જે બાહ્ય પર્યાવરણ છે બાહ્ય પર્યાવરણથી અલગ રાખે. તે કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે. જો આ કોષનું અંદરનું દ્રવ્ય એટલે કોષ રસ છે તો કોષ રસને શું કરે છે? કે આવરણ પૂરું પાડે, એક સ્તર પૂરું પાડે છે. એટલે તે કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે કે તે કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે
છે તે કોષના અંદરના દ્રવ્યને શું કરે છે? આવરણ, અંદરનું એક આવરણ પૂરું પાડતા હોય છે. તેનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરવાનું. જો આ ખૂબ જ અગત્યની બાબત છે. એટલે કોષની અંદર જેટલા પણ દ્રવ્યો અંદર દાખલ થાય છે કે એમાંથી જેટલા પણ બહાર નીકળે છે, તો એ બહાર નીકળતા અને અંદર નીકળતા દ્રવ્યોનું નિયમન કરવાનું કાર્ય છે એ કોણ કરે છે? કોષરસ પટલ. એટલે કોષરસ પટલ એ કોષમાં દાખલ થતા અને બહાર નીકળતા દ્રવ્યનું નિયમન કરે છે. કોષરસ પટલ એ કોષમાં દાખલ થતા અને બહાર નીકળતા જેટલા પણ દ્રવ્યો હોય છે એ દ્રવ્યોનું શું કરે છે? નિયમન કરતું હોય છે. તેમાંથી O2 અને CO2 જેવા વાયુઓનું પ્રસરણ દ્વારા શું થાય છે? પસાર થાય. આની અંદર જો આને ઓક્સિજનની જરૂર પડે, એમાંથી મુક્ત થતો કાર્બન ડાયોક્સાઇડને બહાર નિકાલ કરવો પડે. એટલે કે O2 અને CO2 જેવા જેટલા પણ વાયુઓ છે એનું શું થાય છે? અંદર અને બહાર એ પ્રસરણની ક્રિયા દ્વારા શું થતા હોય છે? પસાર થતા હોય છે. એટલે કે તેમાંથી O2 અને CO2 જેવા વાયુઓ પ્રસરણની ક્રિયા દ્વારા શું થાય છે? પસાર થાય છે. આ બાબત યાદ રાખવાની. તેમાં O2 અને CO2 જેવા વાયુઓ છે એ પ્રસરણની ક્રિયા દ્વારા શું થતા હોય છે? પસાર થતા હોય છે. તેમાંથી પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા પસાર થાય. આમાં જે પાણીના જે અણુ હોય છે એ આશ્રુતિની ક્રિયા છે. એટલે કે વધારે સંકેન્દ્રણથી શું કરે? ઓછા સંકેન્દ્રણ તરફ શું કરે છે? એનું વહન થતું હોય છે. એટલે કે પાણી, ખાસ કરીને યાદ રાખજો, પાણીનું જે વહન છે એ પ્રસરણની ક્રિયા દ્વારા થતું નથી, પણ પાણીનું જે વહન હોય છે તો એનું વહનની જે ક્રિયા હોય છે આશ્રુતિ દ્વારા થાય છે. એટલે કે પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા પસાર થાય છે. 5મું કે તેમાંથી પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા પસાર થાય છે. એટલે કે તેમાં પાણીના જે અણુ હોય છે એ શું થતા હોય છે? આશ્રુતિ દ્વારા પસાર થાય છે. ખાસ કરીને યાદ રાખવાનું, જો વાયુ હોય તો એ શું કરે છે? પ્રસરણની ક્રિયા દ્વારા. અને જ્યારે પાણીના જે અણુ હોય છે એ આશ્રુતિની ક્રિયા દ્વારા શું થતા હોય છે? પસાર થતા હોય છે. એટલે બંને માટે અલગ અલગ ક્રિયાઓ હોય છે. તો આ તો કોષરસ પટલનું સ્થાન, એની લાક્ષણિકતાઓ અને એના કાર્યો વિશેની વાત. હવે એનાથી આગળ આપણે વાત કરીએ કે પ્રસરણ એટલે શું, અને કોષમાં વાયુઓના વિનિમયના આધારે એને સમજાવવાનું છે. આપણે પ્રસરણની વાત કરી તો પ્રસરણ એટલે શું આપણને ખબર હોવી જોઈએ. એ સિવાય કોષની અંદર વાયુ વિનિમય, કે વાયુઓની જે આપલે થાય છે એ વાયુઓની આપલેના આધારે શું કરવાનું છે? એને સમજાવવાનું છે. તો કે પ્રસરણ એટલે શું? વાયુઓના વિનિમયને આધારે સમજાવો. વાયુઓના વિનિમયના આધારે શું કરવાનું છે? આપણે સમજાવવાનું છે. પહેલા તો પ્રસરણ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. તો કોઈ પણ દ્રવ્ય ના અણુઓ છે તેમના વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે. આ ક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રસરણ. કે કોઈ પણ દ્રવ્ય હોય તો કોઈ પણ દ્રવ્યના જે અણુઓ હોય છે, તો કોઈ પણ દ્રવ્યના અણુઓ, પછી કોઈ પણ દ્રવ્ય, પછી પાણી હોય કે પછી બીજું કોઈ પણ દ્રવ્ય હોય, તો કોઈ પણ દ્રવ્યના અણુઓ વધારે સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ શું કરે છે? કોઈ પણ દ્રવ્યના અણુ હોય છે એ વધારે સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ શું કરે છે? ગતિ કરે છે. તો આ ક્રિયાને
આ ક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રસરણ કહે છે. આ યાદ રાખવાનું. કોઈ પણ દ્રવ્યના અણુઓ હોય છે એ વધારે સંકેન્દ્રણ તરફથી શું કરે છે? ઓછા સંકેન્દ્રણ તરફ શું કરે છે? ગતિ કરતા. અને આ જે ગતિ કરે છે તો આ જે ક્રિયા થાય છે આ ક્રિયાને શેના તરીકે ઓળખવામાં આવે છે? પ્રસરણની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એના જે વાયુઓનો જે વિનિમય છે, વિનિમયનો મતલબ અહીંયા શું થાય? યાદ રાખજો, વિનિમયનો મતલબ થાય આપલે કરવી. શું થાય? આપલે કરવી. તો અહીંયા વાયુઓની જે આપલે છે તો વાયુઓની આપલે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે, ઓક્સિજન મેળવે, તો એ વાયુઓની જે આપલે છે એના આધારે તમારે એને સમજાવવાનું છે. તો જીવંત કોષોમાં વાયુ વિનિમય ક્રિયા પ્રસરણના સિદ્ધાંત મુજબ થાય છે. જીવંત કોષો એટલે જેટલા પણ જીવિત કોષો છે તો જીવિત કોષોની અંદર વાયુ વિનિમયની જે ક્રિયા છે એ પ્રસરણની ક્રિયા સાથે સંકળાયેલ. તો પ્રસરણના જે સિદ્ધાંત છે એના મુજબ થાય છે કે જીવંત કોષોમાં વાયુ વિનિમયની ક્રિયા કે જીવંત કોષોમાં વાયુ વિનિમયની ક્રિયા પ્રસરણના સિદ્ધાંત મુજબ થાય છે. કે જીવંત કોષોની અંદર વાયુ વિનિમયની જે જીવતા કોષો છે, જીવિત કોષોની અંદર વાયુ વિનિમયની જે ક્રિયા છે એ આવી રીતના પ્રસરણની ક્રિયા દ્વારા શું થતી હોય છે? પ્રસરણનો સિદ્ધાંત છે એ મુજબ થતી હોય છે. ઉદાહરણ તરીકે કોષની અંદર થતા શ્વસનના પરિણામે CO2 ઉત્પન્ન થાય છે. આપણે બધા ખબર છે, આપણે શું કરીએ? શ્વસનની ક્રિયા કરીએ તો આપણી જે શ્વસનની ક્રિયા થાય છે તો શ્વસનની ક્રિયા દરમિયાન એમાંથી શું ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય છે. એટલે કે કોષની અંદર શ્વસનની ક્રિયા દરમિયાન શું થાય છે કે કોષની અંદર શ્વસનની ક્રિયા દરમિયાન અહીંયા લખવું છે આપણે ઉદાહરણ તરીકે કે કોષની અંદર શ્વસનની ક્રિયા દરમિયાન CO2 ઉત્પન્ન થાય છે. જે કોષની અંદર શું થાય? શ્વસનની ક્રિયા થાય. ના જે શ્વસનની ક્રિયા થાય એટલે આપણે શું ઓક્સિજન લઈએ છે ને, અને શ્વસનની ક્રિયા થાય તો શ્વસનની ક્રિયા દરમિયાન એમાંથી નકામો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય એ આપણા માટે એક પ્રકારનો ઉત્સર્ગ વાયુ કહેવાય, ઉત્સર્ગ દ્રવ્ય ગણવામાં આવે છે. એટલા માટે એનો આપણા શરીરની બહાર નિકાલ કરવો ખૂબ જ આવશ્યક હોય છે. તો એટલા માટે તો શું થાય? CO2 ઉત્પન્ન થાય છે. તો CO2 ઉત્પન્ન થાય છે તો શું થાય છે? આથી કોષની અંદરના વિસ્તારમાં વધુ માત્રામાં CO2 ભેગો થાય છે અને એટલા માટે એની સાંદ્રતા શું થાય છે? વધે છે. આપણને ખબર છે, આપણે બધા જાણીએ છીએ. હવે જો વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે તો ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આપણા શરીરની અંદર શું થાય છે? વધતું જાય છે અને વધારે ભેગો થાય છે. અને વધારે ભેગો થવાના કારણે એની સાંદ્રતા છે અહીંયા શું થાય છે? વધે છે. તો આપણે લખી શકીએ કોષની અંદરના વિસ્તારમાં કે આથી કોષના અંદરના વિસ્તારમાં CO2 નું પ્રમાણ વધે છે અને તેથી તેની સાંદ્રતા પણ વધે છે. આ યાદ રાખવાનું. આથી કોષના અંદરના વિસ્તારમાં CO2 નું પ્રમાણ શું થાય? વધે. જો શ્વસનની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય પણ ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષની અંદર એનું પ્રમાણ જો વધતું જાય છે અને વધે છે એટલા માટે એની સાંદ્રતા પણ શું થાય છે? વધતી જાય છે. તો એ સાંદ્રતા વધે છે અને એટલા જ માટે શું થાય છે? તો એની સાંદ્રતામાં શું થતો? વધારો થાય છે. તો સાપેક્ષમાં તમને કહેવામાં આવે છે કોષની બહારના પર્યાવરણમાં CO2 ની સાંદ્રતા વધે. હવે જો અંદરની સાંદ્રતા વધે છે પરંતુ તેની સાપેક્ષમાં પર્યાવરણમાં CO2 ની સાંદ્રતા ઓછી હોય
સમજી લો, આપણે આના જ ઉદાહરણ દ્વારા સમજવું છે કે દાખલા કે આ શ્વસનની ક્રિયા કરે છે, આ કોઈ એક કોષ છે, તો આ કોઈ એક કોષ છે, તો આ કોષની અંદર શ્વસનની ક્રિયા થાય, તો શ્વસનની ક્રિયા દરમિયાન અહીંયા શું ઉત્પન્ન થાય છે? CO2 ઉત્પન્ન થતો હોય છે. તો ઉત્પન્ન થયેલો CO2 સતત ને સતત એનું પ્રમાણ અહીંયા શું થતું જાય છે? વધતું જ જાય છે. એટલે CO2 નું પ્રમાણ સતત ને સતત વધતું જતું હોય છે. તો સતત ને સતત CO2 નું પ્રમાણ વધે છે, તો આ બહારનું જે પર્યાવરણ છે, તો બહારના પર્યાવરણની સરખામણીએ અંદરનું જે CO2 નું પ્રમાણ છે એ કેવું હોય છે? વધારે હોય. એટલે કે બહાર કરતા અંદરનું પ્રમાણ વધારે હોય. તો આપણે ખબર છે વધારે સંકેન્દ્રણથી શું કરશે? ઓછા સંકેન્દ્ર. આપણે પ્રસરણની વ્યાખ્યામાં જોયું, ઘણો વધારે સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ શું કરે છે? તો અહીંયા આનું પ્રમાણ વધારે છે, એટલે કે આની સાંદ્રતા વધારે છે, તો વધારે સાંદ્રતા તરફથી શું થશે? ઓછી સાંદ્રતા તરફ. એટલે અહીંથી આ જે CO2 છે એ વાતાવરણમાં શું થાય છે? મુક્ત થાય છે. કારણ કે અહીંયા પ્રમાણ ઓછું છે, અહીંયા પ્રમાણ વધારે. લખી શકાય પ્રમાણ વધારે. CO2 નું પ્રમાણ વધારે છે અને CO2 નું પ્રમાણ ઓછું છે એટલા માટે. તો અંદરનું CO2 નું પ્રમાણ વધારે છે એટલા માટે અંદરથી શું કરશે? બહાર તરફ ગતિ કરતા હોય છે. તો આમ થવાથી કોષની અંદરના વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી CO2 બહારની ઓછી સાંદ્રતા ધરાવતા પર્યાવરણમાં પ્રસરણ પામે છે. તો આથી શું થાય છે? આથી કોષની અંદર વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી CO2 ઓછી સાંદ્રતા ધરાવતા પર્યાવરણમાં પ્રસરણ પામે છે. આથી કોષની અંદર વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી CO2 ઓછી સાંદ્રતા ધરાવતા પર્યાવરણમાં પ્રસરણ પામે છે. અંદરની સાંદ્રતા વધારે છે, જે બહારની સાંદ્રતા ઓછી છે, એટલા માટે વધારે સાંદ્રતા તરફથી શું કરે? ઓછી સાંદ્રતા તરફ CO2 નું શું થાય છે? પ્રસરણ થતું તમને જોવા મળે છે. આવી જ રીતના ઓક્સિજન થાય. દાખલા કે ઓક્સિજનનું બહારથી પ્રમાણ વધારે છે, જ્યારે અહીંયા કેવું હોય? ઓછું. તો અહીંયા O2 નું પ્રમાણ વધારે. તો O2 નું પ્રમાણ વધારે છે, તો વધારે O2 શું કરશે? અંદરની તરફ દાખલ થાય. અહીંયા O2 નું પ્રમાણ ઓછું હોય તો એટલા માટે બહારથી શું થાય? અંદરની તરફ દાખલ થાય છે. આ જ પ્રમાણે પ્રસરણ દ્વારા પર્યાવરણમાંથી O2 કોષમાં પ્રવેશ પામે છે. આ જ રીતે O2 પર્યાવરણમાંથી કોષની અંદર પ્રસરણની ક્રિયા દ્વારા દાખલ થાય છે. કે આ જ રીતે O2 છે એ પર્યાવરણમાંથી કોષની અંદર પ્રસરણની ક્રિયા દ્વારા શું થતો હોય છે? દાખલ થતો હોય છે. આમ પ્રસરણની ક્રિયા કોષો વચ્ચે તેમજ કોષો અને પર્યાવરણ વચ્ચે થતા વાયુ વિનિમય મહત્વનો ભાગ ભજવે છે. આમ જે પ્રસરણની ક્રિયા છે, આમ પ્રસરણની ક્રિયા કોષો વચ્ચે અને કોષો અને પર્યાવરણ વચ્ચે, યાદ રાખજો, આમ પ્રસરણની ક્રિયા છે એ કોષો વચ્ચે તેમજ કોષો અને પર્યાવરણ વચ્ચે થતા વાયુઓના વિનિમય માટે અગત્યનો ભાગ ભજવે છે. આમ પ્રસરણની ક્રિયા એ કોષો વચ્ચે, એટલે કોષો વચ્ચે અને કોષો અને પર્યાવરણ વચ્ચે જે થતા વાયુઓના વિનિમય માટે શું કરે છે? અગત્યનો ભાગ ભજવે છે. તો પ્રસરણ એટલે શું ને વાયુઓના વિનિમયના આધારે સમજાવો. અગત્યનો પ્રશ્ન છે, ખાસ કરીને યાદ રાખવાનું પ્રસરણ કોને કહેવામાં આવે
છે આ બાબત ખાસ કરીને આપણને ખબર હોવી જોઈએ વધારે સંકેતન તરફથી ઓછા સંકેતન તરફ શું કરે છે એ પ્રસરણની ક્રિયા દ્વારા ગતિ કરતા હોય છે અને જીવંત કોષોની અંદર વાયુ વિનિમય ક્રિયા એ પ્રસરણના સિદ્ધાંત મુજબ ચાલતી હોય છે આ એના ઉદાહરણ છે દાખલા કે CO2 છે તો અંદર CO2 નું પ્રમાણ વધે છે તો અંદરથી બહાર તરફ બહાર O2 નું પ્રમાણ વધે છે તો બહારથી અંદર તરફ પ્રસરણની ક્રિયા દ્વારા શું કરે છે ગતિ કરતા હોય છે સાદો અને સિમ્પલ પ્રશ્ન છે તો આ સાથે કે વાયુના વિનિમય છે તો એની સાથે એને અનુલક્ષીને જે સાંદ્રતા ધરાવતા જે અલગ અલગ પ્રકારના દ્રાવણો હોય છે તો દ્રાવણો વિશે કે અલગ અલગ દ્રાવણો છે વધુ સાંદ્રતા ધરાવતા ઓછી સાંદ્રતા ધરાવતા સરખી સાંદ્રતા ધરાવતા સમસાંદ્ર કહેવાય અધિસાંદ્ર અધોસાંદ્ર આવા જે અલગ અલગ દ્રાવણના પ્રકાર છે જેની આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરીશું જય હિન્દ.